આજે તો આપણે 200 ઝેરોક્ષ કરી વારી ને એનું બુક બાઇન્ડિંગ કરાવી લીધું ને એટલું કામ પતે એટલે મને ભૂખ લાગી એટલે સમોસામાં બાકાજી બોલાવી દીધી. તો જય માતાજી મિત્રો, ને આપણા એક નવો મિની લોકમાં તમારા બધાનું સ્વાગત છે. ને ભાઈ આપણે આજે સવારે દુકાને હતા, જે આપણે ઘરે હતા અને આપણે ભાઈ બપોર પછી દુકાને જવાનું હતું. તો મસ્ત મજા રેડી થઈ ગયા. હું નરેન્દ્રભાઈ બે નીકળી ગયા દુકાને જવા માટે. હવે આપણે દુકાન જતા એટલી વાર બાઇક કે મારે સોડા પીવી હતી ને સોડા પાવી દીધી. સોડા નો પાઈ પછી હાલતું નથી, તમને ખબર ને પછી कैसा लगा मेरा मजाक? પછી બાઇક નો મસ્ત મજાની સોડા પાઈ દીધી. પછી આપણે પાછા નીકળી ગયા દુકાને જવા માટે. ભાઈ આજે વાત કરું તો થાય તડકો જરાય નતો. આજ હાની મસ્ત મજાનું વાદળિયું વાતાવરણ હતું. વાદળિયું વાતાવરણ હતું એટલે મસ્ત મજાનું હારે વાદળિયો પવન હતો. મસ્ત મજાનો પવન ખાતા ખાતા આપણે પહોંચી ગયા દુકાન. આપણે જેવા દુકાન પહોંચ્યા ને એટલી વારમાં ડમરી ઉડેરી. આમ તમે જુઓ દુકાન હાની ભાઈ ફૂંસી થી આખી ભરી રહી હતી. આમ તમે જો ભાઈ આપણે એક આખો દી ને એક અડધો દી દુકાન બંધ રાખી હતી. એટલી વારમાં તો આખું બગડી ગયું હતું. અને પછી મેં કીધું ભાઈ સાફ કરવું પડશે. પછી આપણે લઈ લીધો ગાભોન. ભાઈ નરેન્દ્રભાઈ દઈ દીધી હાવણી. અને ભાઈ બે મંડી પડ્યા ને મસ્ત મજાનું જો ભાઈ દુકાન ચમકાઈ નાખી. એમ તમે જો ભાઈ એક નંબર મસ્ત મજાની દુકાન કરી વેરી. પછી આપણે મસ્ત મજાની દુકાનને ચમકાઈ દીધી ને હવે ભાઈ મસ્ત મજાને આપણે બે પીસીએ ચાલુ કરી વેર્યા. અને આ બાજુ તો નરેન્દ્રભાઈ કાખાની ભાઈ એટીએમ હતું. આમ તમે જો ભાઈ આવું એટીએમ તમે જોયું ભાઈ આમાંથી પૈસા ઉપડે તે નાખીએ કે એવું ભાઈ એટીએમ હતું. આપણે તો પહેલી વાર. અને હવે ભાઈ આપણે 200 ઝેરોક્ષ કાઢવાની હતી, એનું બુક બાઇન્ડિંગ કરાવવાનું હતું. તમને આગળ યાદ હોય તો આપણે 10 સેટ કરીને નવું બુક બાઇન્ડિંગ ને એવું કરાવ્યું હતું. તો એવી જ રીતે આપણે હાની એના 3 સેટ બનાવવાના હતા. એક ખની ભાઈ એકમાં 3 પેજ હતા, એકમાં 2 પેજ ને એકમાં 1 પેજ. એમ ટોટલ પેજનું ટોટલ મારીને તો ભાઈ બધા થઈને 200 પેજ થતા હતા. તો પહેલા આપણે ઝેરોક્ષ કાઢવાનું ચાલુ પછી આપણું ઝેરોક્ષનું કામ પતી ગયું એટલે મને ભાઈ હાની મસ્ત મજાના આપણે 3 સેટ કમ્પ્લીટ કરી વાર્યા. હવે આ સેટના આપણે બુક બાઇન્ડિંગ કરવા માટે દેવા જવાના તો પછી આપણે નીકળી ગયા બુક બાઇન્ડિંગ દેવા માટે. ત્યારબાદ આપણે પહોંચી ગયા જીયા સ્ટેશનરીમાં. એ પણ હાની નરેન્દ્રભાઈના ભાઈબંધની જ દુકાન હતી. તો ત્યાં આપણે હાની ભાઈ બુક બાઇન્ડિંગનું દઈ દીધું કે એમને ભાઈ હાની બુક બાઇન્ડિંગનું કરીને રાખે એટલે આપણે ફોન કરી દે એટલે આપણે લઈ આવશું. પછી આપણે પહોંચી ગયા દુકાને. થોડીક જ વારમાં ભાઈ આની બુક બાઇન્ડિંગ થઈ ગયું તો એનો ફોન આવી ગયો. પછી આપણે નીકળી ગયા ને આપણે લઈ લીધી 3 બુકનું બુક બાઇન્ડિંગ થઈ ગયું હતું મસ્ત. ત્યારબાદ ભાઈ આપણે એટલું કામ પતું એટલી વારમાં પછી એની ભાઈ ભૂખ લાગી જતી જોરદારની. પછી નરેન્દ્રભાઈની પાસે લઈ લીધું આપણે જુપિટરના. પછી આપણે નીકળી ગયા સમોસા લેવા માટે. અને મેં કીધું ભાઈ આજે હાની સમોસા ખાવા તો મસ્ત મજાના આપણે દુકાને પહોંચી ગયા લઈ લીધા સમોસા. અને સમોસા લઈને આપણે આવી ગયા દુકાને. દુકાને પહોંચીને સમોસામાં બોલાવી દીધી બાકાજી કે આજના વ્લોગમાં આટલું જ. તે મળશું હવે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. આજે તો આપણે 200 ઝેરોક્ષ કરી વારી ને એનું બુક બાઇન્ડિંગ કરાવી લીધું ને એટલું કામ પતે એટલે મને ભૂખ લાગી એટલે સમોસામાં બાકાજી બોલાવી દીધી. તો જય માતાજી મિત્રો, ને આપણા એક નવો મિની લોકમાં તમારા બધાનું સ્વાગત છે. ને ભાઈ આપણે આજે સવારે દુકાને હતા, જે આપણે ઘરે હતા અને આપણે ભાઈ બપોર પછી દુકાને જવાનું હતું. તો મસ્ત મજા રેડી થઈ ગયા. હું નરેન્દ્રભાઈ બે નીકળી ગયા દુકાને જવા માટે. હવે આપણે દુકાન જતા એટલી વાર બાઇક કે મારે સોડા પીવી હતી ને સોડા પાવી દીધી. સોડા નો પાઈ પછી હાલતું નથી, તમને ખબર ને પછી कैसा लगा मेरा मजाक? પછી બાઇક નો મસ્ત મજાની સોડા પાઈ દીધી. પછી આપણે પાછા નીકળી ગયા દુકાને જવા માટે. ભાઈ આજે વાત કરું તો થાય તડકો જરાય નતો. આજ હાની મસ્ત મજાનું વાદળિયું વાતાવરણ હતું. વાદળી